જય શ્રી રામ, જય વત્સરાજ. કેમ છો દાયરો બધા મજામાં? જો ભાઈ આજ છુટ્ટીનો છે અમારે ત્રીજો દિવસ. ઘણા દિવસે અમે આરામ કર્યો છે, વિડીયો ઉતર્યો નથી. બીજા દિવસે એટલે કે ગઈકાલે અમે શોપિંગ કરી અને આજે અમારા બાપુને તમે લુક જોઈ શકો છો. બાપુ એ લુક ફેરવી નાખો. બાપુ જરાક આ માણસોને મોઢું બતાડો. બાપુ થોડુંક લુક બતાડી નાખો. અને અત્યારે અમે ચાલીને જઈ રહ્યા છીએ, કારણ કે અમારી પાસે કોઈ સાધન અત્યારે છે નહીં. રામભાઈ ક્યાં જવાનું છે હાલીને? આપણે ગાજાપટ્ટી ઉપર જવાનું છે, સાફ સફાઈ અભિયાન હાલે જોવા જઈએ. સાફ સફાઈ અભિયાન ગાજાપટ્ટી ઉપર? તો ત્યાં જવા દે? ત્યાં તો નહીં જવા દે, પણ ઓલું કંઈક દૂરબીન છે એમાં 5 સેકન્ડ લે જોવાના. બરાબર, ઓકે એવું છે. તો એક છેડરોડમાં જરાક આગળ જઈએ એટલે 3-4 કિલોમીટર જેવું થાય. 2.5-3 કિલોમીટર જેવું. હા, 2.5-3 કિલોમીટર જેવું થાય. બરાબર કે ત્યાં દૂરબીન છે, ત્યાં 5 સેકન્ડ લે, મતલબ કે ₹100 જેવું, ₹20 ઇન્ડિયન, ₹100 જેવું થાય. એટલે ત્યાં અમે જઈએ જોવા કે ગાજાનું બધું શું છે શું નથી બધું. કાલે 2 છોકરા હતા, એને ફોન કર્યો હતો પણ અમારથી પુગાણું નહીં. તો આજે અમે પણ જઈએ હાલે. અને બાપુનો લુક કાલે વિડીયો હતો શોપિંગનો, એ લુક કરતા આજનો લુક કેવો છે એ પણ જરાક કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવા નમ્ર વિનંતી બધાને. અને રામભાઈ કાલે જે ખરીદી કરી હતી કપડાની જોડ, એ આજે તમે જોઈ શકો છો ચડાવી લીધી છે. અને આપણે એક ને ટી-શર્ટ, જો કાલે જે ટી-શર્ટ પહેર્યું હતું એ ટી-શર્ટ છે, અહીંયા ચેન્જ થયું છે નહીં. બાકી તો હા ના નાઈ લીધું બાપુ. હા, બાકી જો અટાણે કેટલા વાગે? અટાણે અહીંયા 4 વાગે વિડીયો ઉતારીએ, તમે દિવસ જોઈ શકો છો. અને આ લોકો છે જે આ લોકોનો માનો ને કે બીજો દિવસ છે. આજે કાલે નવું વર્ષ સાંજે ચાલુ થયું હતું, બરાબર, રાતે. એટલે કે આજે એનો નવા વર્ષનો પહેલો દિવસ શરૂઆત થઈ છે. એટલે અહીંયા પબ્લિક આજે કોઈ દેખાતી નથી, કાલે દેખાતી નથી. તો રાતના સમયે નીકળ્યા હતા ગાર્ડનમાં પબ્લિક, અને આજે દિવસમાં ઓછા જોવા જડે. હા, બાકી આપણે મયુરભાઈ છે એ આગળ જાય છે. અને આ તમે જોઈ શકો તો આ બંકર છે. બંકરની સુવિધા ઠેકાણે આપેલ છે અહીંયા. તો ધીરે ધીરે આગળ જઈએ છે. પછીમાંથી તમને વિડીયો બતાડશું. કટકે રાખે. પછી હરિંગ વિડીયો ઉતારવા જાવ તો કલાકો વધી જાય પણ છે. બાકી માહોલ મસ્ત મજાનો છે, શાંત વાતાવરણ છે ગામડાનું. કોઈ સિટીની જેમ કોઈ કુકવાટ કોઈ છે નહીં, કે વાહનોનો અવાજ કે પબ્લિકનો અવાજ કે એવું કંઈ છે નહીં. સાવ શાંત વાતાવરણ. એમ માનો ને કે વાડીએ બેઠા આપણે, એવી મસ્ત મજાનો નજારો છે અહીંયા. અને એક વાત એ પણ કહેવાની હતી કે જે લોકો અત્યારે ઇજાલની પ્રોસેસમાં ચાલુ છે એ લોકો થોડીક રાહ પણ જોજો, કારણ કે રજાના દિવસો ચાલુ છે. અમારે ખુદને કંપનીમાં કામ નથી. રામભાઈ, છેલ્લે આપણે કેટલી તારીખ લગભગ રજાઓ? 14 ઓક્ટોબર. 27 તારીખ સુધી તો એમને સળંગ છે. હા, ને એ પછી પાછી 15 તારીખ સુધી રજા આવે. એ પછી 10મા મહિનામાં, સપ્ટેમ્બર મહિનો છે ને, ઓક્ટોબર મહિનાની 6 તારીખથી લઈ અને 15 તારીખ એક જ ધારી કન્ટિન્યુ અમારી રજાઓ છે. એટલે કોઈ ઉતાવળ ના કરતા. જે છોકરા આવે છે તો ઉતાવળ ના કરતા, બરાબર. રજાઓના દિવસો ચાલુ છે, અમારે ખુદને પણ કામ નથી, નવરા રખડીએ હે. હા, તો પગાર આપણે અમારી કંપની છે, પગાર આપી દઈએ એટલે સારું કહેવાય. બાકી તો અમને પણ ના ગમે, કારણ કે કમાવા આવ્યા હોય તો પછી નો જ ગમે નવરા બેઠા હોય તો. એવું છે. તો થોડીક રાહ જોજો, રજાના દિવસો હાલે છે. અને પાછી આવું જ રજાજી છે, એપ્રિલમાં પણ આવશે. આ છે શેડરોડનો નજારો. ફુવારા ચાલુ છે, ફૂલ પણ જોરદાર મસ્ત મજાના છે. મસ્ત મજાનું લોકેશન જોવો છો. આમાં કંઈક છે એવું કંઈક 2 સ્તંભ કોઈ લોકોને યાદમાં હોય. એક 1939નો છે અને એક છે 1945 કેવાકની યાદીનો છે ને. અહીંયા મોટું સર્કલ પણ છે. અને બાકી જો માટી બધા આગળ જાય છે. મોસ્ટ ઓફલી મારા વિડીયો જે છે એ હરતા ફરતાનો જોઈએ, પણ અત્યારે બહુ જામશે ત્યારે હાલશે. અને
જો ગાર્ડનનું મસ્ત તમે લોકેશન જોવો જોરદારનું. તો આપણે બાપુનો વિડીયો પણ સોલિડ આવે અત્યારે. તો બાપુ આપણે અત્યારે ગીત સંભળાવશે બરાબર, જે યુટ્યુબમાં જેટલા આપણા સબસ્ક્રાઈબ છે બધાને સંભળાવશે. બાપુ એકાદું ગીત એવું સંભળાવો કે પબ્લિકને પણ મજા આવે કોમેન્ટ કરવાની. मेरे मन की जमुना का बोल राधा बोल संगम होगा के नहीं. બાપુ આ શું કહેવાય તમે જે ભેગું રાખ્યું એને શું કહેવાય? નહીં આમ ચોખ્ખી ભાષામાં બાપુ એમ કે મસ્તી નહીં. અને શું કહેવાય આને? હે પંચિયું. બાપુને પંચીઓ વિહાર ભેગું જ હોય, કારણ કે બ્રાહ્મણજી હોય આ રાખે જ છે. અને આ ભાઈ છે એ ભાઈ ટૂંક સમયમાં ઇન્ડિયામાં પણ ઘૂમરો મારવા જાય. ભાઈ ઇન્ડિયા જવાની ખુશી અત્યારે કેવી છે? એક નંબર હે ને? 1.5 વર્ષ થઈ ગયું છે. 1.5 વર્ષથી. તો આ ભાઈને કેટલાય દિવસથી એવો ઉત્સાહ છે કે હું જટ ઇન્ડિયા જાઉં, પણ અમારા જીવન ખબર નહીં કે ઇન્ડિયા જવાનું મન થતું જ નથી. એમ થાય કે એને પડ્યા રહીએ. તો ભાઈને બહુ સારું કહેવાય. ભાઈ જો હમણાં આઈફોન પણ લીધો. ભાઈ દેખાડો તો આઈફોન. કારણ કે જો ખુદના મહેનતની જે વસ્તુ લે ને એની મજા જ કંઈક અલગ હોય. 1.5 લાખનો તો ફોન લીધો. ખુદના રૂપિયાની જે વસ્તુ છે ને એની મજા જ કંઈક અલગ હોય. આપણે રાજાભાઈ જાય આગળ. રાજાભાઈ, હા, આપણે માલધારી સમાજનો જે આગેવાન, હા, વડીલ કહેવાય રાજાભાઈ રબારી. રાજાભાઈ રબારી આ દ્રાક્ષ છે. રાજાભાઈ એમ કે હું રાજાભાઈ અમારા રાજાભાઈ છે. હા, રબારી સમાજનો અમારો આગેવાન કહેવાય, માલધારી સમાજ. રાજાભાઈ એક તમારે જે નવલા નોરતા ચાલુ છે બરાબર અત્યારે, તો એના વિશે તમારે કેટલાય રબારી સમાજ બધા છે, તો હાલીને માતાના મઢ ઉપર જાય તો જે એકાદી સરજુ બોલે તો તમને આવડતી હોય પણ એવું કંઈ નથી. ના એવું કંઈ નથી. એ તો ભાઈ માતાજીનું ઓલું છે બરાબર. તો તમારે થોડુંક તો તમે કહી દો. અમારો ધર્મ છે. હા, અમારો સમાજ છે. અમારો જે ધર્મ છે રબારી સમાજ, એક ગુપ્ત ધર્મ છે. હા, ઓકે, બરોબર છે. એ સોશિયલ મીડિયામાં વગોવાય એમ છે નહીં. ઓકે. એ અમે 5-7 જણા કે 10 જણા ભેગા થાય તો એ સામવેદ છે એ ગવાય. હા, બાકી એક જણાથી ગવાય નહીં. હા, બરાબર છે. એક જણાથી આ જે વેદ છે એ નીકળે નહીં. હા, બરાબર છે. ને એ છે આપણે માનસરોવર વાળી માતાજીનો આદ્ય શક્તિનો છે. હા, ને એના નોરતા હાલે. હા. એટલે એ વેદ છે એ અત્યારે અમારે અમને કંઠે હોય પણ અત્યારે હા સમય એવો છે કે અહીં સમય એવો છે કે ઇઝરાયલ દેશ છે, અહીંયા આપણા ધર્મનું કોઈ પાલન થાય નહીં. બરાબર છે. જય માતાજી. જય માતાજી. તો આપણે નવલા નોરતામાં એક પણ જોયું છે કે ભાઈ રબારી સમાજ છે જી. બાપુ એક મિનિટ. રબારી સમાજ જી છે ભાઈ, આપણે નવલા નોરતામાં જોયું કે પેલો નોરતો ચાલુ થાય તો શેઠ દશેરા નદી પાછા આવે ને, દશેરા નદી પાછા આવે છે બધો રબારી સમાજ ભેગો થઈ અને હાલીને જાય. ભાઈ એ તો બહુ સારામાં સારું કહેવાય. મારા તરફથી 100 તોપની નહીં પણ 111 તોપની સલામ છે મારા તરફથી રબારી સમાજને. હા, અને તે જે સરજુ છે એ સરજુ બોલતા જાય. મને તો એ સરજુમાં ખબર પણ નથી પડતી બરાબર. એમાં જે રબારી સમાજના છે કે કોઈ રાજાભાઈ ભરવાડ સમાજને સરજુની ખબર પડે કે નહીં? એને ના ખબર પડે. ઓન્લી હા, ભરવાડ સમાજને અમુક જો જાણતા હોય તો ખબર પડે. હા, અને ગઢવી, જો ભાઈ ગઢવી છે તો ગઢવીને તો એ વસ્તુની ખબર પડતી જ હોય, કારણ કે ગઢવીનો જે કંઠ છે ભગવાને એમ કહેવાય ને કે અખિલ બ્રહ્માંડ નાથે કે જે ઉપરવાળો જે નાથ છે એને ખુદે ગઢવીના કંઠે માતાજીએ આપેલ છે કંઠ. તો એવું બધું છે આમાં. બાપુએ અને રામભાઈ અને મયુરે કાલે જે શોપિંગ કરી છે જે 25-30 હજારની, એ મોલ જો આર્યો. બાપુ એક મિનિટ. અરે થાજો ને મારો મહેમાન, અરે તો તને સ્વર્ગે ભૂલાવું સામણા. ભાઈ ભલે મોજ ભલે. આ સિલ્વર 7 મોલ છે. ઓકે.
આમાં કાલે ખરીદી કરી છે અમારા બાપુએ ને હું કયો 120 નું 120 નું બર્થડે નું કાર્ડ હતું. હા બરાબર 420 નું ગિફ્ટ કાર્ડ હતું હા. કંપની તરફથી. એટલે કે મતલબ કે કેટલા થયા 540 રૂપિયા 540 રૂપિયા તમે ઇન્ડિયાના રૂપિયા પ્રમાણે તમે કન્વર્ટ કરવા જાઓ તો કેટલા થાય? હે 12,000 ઉપર કેટલા થાય? નહીં ચોખ્ખે ચોખ્ખું જ કહી દો 13,000 તો રાજાભાઈ આપણે મોબાઈલમાં પણ અત્યારે 540 ગુણા 26 રૂપિયા 14,000 રૂપિયા થયા. 14,000. તો એમાંથી તમે ખરીદી કેટલાની કરી છે? બધી 14,000ની એમાંથી હા કેળાનો આખો હા ઓકે. કાલે અમારા બાપુ અને રામભાઈને અમે લઈ ગયા હતા. કેળાના બૂટ, કેળાના મોજા, હા, બરાબર. કેળાના બે જાકેટ, હા કેળાના આખી આ લેંગા હા મસ્ત ખરીદી છે જોરદાર. ના બરાબર છે. બધી આમ પણ જોવા જાય તો કે આપણો મહેનતનું કહેવાય અને કહેવાનું જાડવું છે આ કાલી મિર્ચી કાલી મિર્ચી. ઓલી નાની આવે ને મરી હા હા. અને આ લોકો મોસ્ટ ઓફલી ઝાડવાના પણ બહુ શોખીન છે કારણ કે આ જે હતું એ પેલા રણનું બધું હતું ને એમાંથી જ ઊભું કર્યું છે. રેગિસ્તાન જેવું હતું ને એમાંથી ઊભું કર્યું છે આ બધું. તો જેમ દુબઈમાં પણ ઊભું થાય છે એ રીતના જ હજી જો કે આગળ પ્રગતિ ચાલુ જ છે અહીંયા પણ. બાકી ભાઈ હિન્દુસ્તાની તો હિન્દુસ્તાન, ભારતી ભારત. ત્યાં છે ને ત્યાં બધું કુદરતી ઉગે. હા કુદરતી છે. ઉત્તરાખંડમાં જાવ ને હા. તો એ બધું કુદરતી છે. હા, એ તો ભગવાનનું સર્જેલું છે. ભગવાનનું સર્જેલું છે. ટેકનોલોજી થી સર્જાવેલું છે. હા આવું દુનિયામાંથી સર્જાનું. આ બધો રેતાળ વિસ્તાર હતો. પાણી વરસતો જ નહીં કોઈ. આ પાણી હોય 100% ફિલ્ટર. અને એક ઇન્ડિયા જે કેવો છે કે ભાઈ ત્રણેય ઋતુ કાયદે ચાલુ છે અત્યારે. બાકી અહીંયા હે ને ભાઈ ઉનાળો પૂરો થતા ડાયરેક્ટ શિયાળાની ઋતુ ચાલુ થાય છે અસર ચાલુ થઈ ગઈ હવે શિયાળા એવું છે. દિયાથમી જાય વેલો 6 વાગે દિયા. બાકી આપણે 4 મહિના ભાઈ સુમાહુ, 4 મહિના શિયાળો ને 4 મહિના ઉનાળો. કેમ કાઢે? બાકી તો લોકેશન તો બધા જો કે આ લોકો સારું હા સારું. 7 રૂપિયા હે પેટ્રોલ ડીઝલ નો ભાવ. કેટલા રૂપિયા? 6 રૂપિયા 7 રૂપિયા. 6 રૂપિયા 7 રૂપિયા. 6 રૂપિયા એટલે મતલબ કેટલા થયા? એટલે આ લોકો પ્રમાણે તો બહુ સસ્તું કહેવાય. હા આ લોકો પ્રમાણે સસ્તું જ કહેવાય. 120 બહુ સસ્તું કહેવાય. આને છત્રી આને ઇન્કમિંગ પ્રમાણે આને હા મફત કહેવાય. 120 હા આમ ઇન્ડિયાના પ્રમાણે જોવા જાય તો થોડુંક મોંઘું પણ કહેવાય ને આ લોકો પ્રમાણે સસ્તું પણ કહેવાય. આમ જો ક્યાંય હોય નહીં. હા ઓટોમેટિક હાઈવે માં ઇલેક્ટ્રિક ચાર્જર સીધી ગાડી ભરાવી બરાબર છે. ડાયરેક્ટ ચાર્જિંગ કરી પાછું હાઈવે ઉપર ચડી જવાનું. 4 પોઈન્ટ છે હવે. અહીં 2 પોઈન્ટ છે, 2 માં પોઈન્ટ છે. અહીંયા પણ જો આ બધું હે ને નવું સર્જન થાય છે અત્યારે. સ્ટેટ હાઈવે છે અહીંયાથી સામે. અહીંયાથી જે ઉપર લખ્યું છે સેડ રોડ લખ્યું છે, એક ઇંગ્લિશમાં લખ્યું છે અને એક હિબ્રુ ભાષામાં લખ્યું છે. હા અહીંયા 3 ભાષાનો ઉપયોગ થયો છે, ઇંગ્લિશ, અરબિક અને હિબ્રુ ભાષાનો. બાકી જો રાજાભાઈ તમને તો ખબર હોય કે ના હોય, અમે આવ્યા ને ત્યારે આ કઈ વસ્તુ હતી ને જે આ દુકાન હતી ને એ હતી નહીં, એ નવી બનાવવામાં આવી. હા ને હા આ ઇલાકો આ બધો ને એમને એમ પડ્યો હતો. હા હા આ નવું આખું ચાલુ કર્યું છે એમ. હા અહીં કોઈ પોલીસ વાળો કોઈ ઉગતો ને જો બધું ઓટોમેટિક છે. બધી ગ્રીન લાઈટ થાય ગાડી વહી જાય. હા બરાબર છે. કાંઈ છે જ નહીં, બધું ઓટોમેટિક આધુનિક જ છે. આધુનિક હાલે ને અહીંયા ભાઈ પોલીસને પણ નિયમ પ્રમાણે હાલવું પડે. તમે નિયમનો ભંગ કરો એટલે ઓટોમેટિક ઘેર પાવતી આવે. હા. કોઈ કહે જ નહીં તમને. ઘેર પાવતી તો હા ઘેર જ પાવતી આવે. પાવતી આવે ને અહીંયા ક્યાં કોઈ છે? હા હા ડાયરેક્ટ તમે નિયમનો ભંગ કર્યો સીધી કે પણ એમ નહીં અજયભાઈ, એક વાત એ છે કે અહીંયા આપણે ઇન્ડિયામાં ખબર અમુક નંબર પ્લેટમાં 1-2 આંકડા ઉપર કાં કાજુ હોટાડે દઈએ કાં ટેપ મારે બરાબર, તો એ લોકો કેમેરાથી બસે જાય કે ઘેર પાવતી ન આવે. આપણે પણ પાવતી તો આવે ઘેર બરાબર, પણ આ લોકો કઈ એવું કઈ કરતા નહીં હોય. આ લોકોને પણ મનમાં હોય ને શું છે, દેશ પ્રેમ બહુ છે આ લોકોને. દેશ પ્રેમ તો હે પણ એના ખિસ્સામાં રૂપિયા જાય એનું શું કરવું? જેને પોતાના દેશમાં જમા થાય ને. હા પણ અહીંયા કેવું હોય ખબર છે, હું તમને હાસી વાત કહું કે અહીંયા એવું કઈ લાગે ને તો પોલીસની જીપ વાહન લગન સીધી જાય અને ખેરીને ઊભી જાય ને. આપણા ઇન્ડિયામાં ઈ કઈ ના જોવે. ઈ છે પછી આ લોકોનો દંડ કેવડો. હા કોઈ ભૂલ કરે જ નહીં. ભૂલ કરે જ નહીં એમાં. આ સ્ટેટ હાઈવે છે અહીંયા. અહીંયાથી બસ સેવા, બાકી સિગ્નલ ચાલુ જ છે.
અહીંયાથી જોઈ શકો તમે શેત્રોટનો નજારો મસ્ત મજાનો. અહીંયા આખે આખું શેત્રોટ આવી જાય છે. ચાલતા ચાલતા જતા હતા અને અહીંયા અમારે અહીંયા તો બોરડી બહુ મળે બરાબર. તો બાપુ ને રાજાભાઈ ને અહીંયા રામભાઈ જો બધા બોર ખાવા વર્ગી ગયા માટીયું. બોર કેવાક મીઠા હે રાજાભાઈ? બહુ મીઠા હે? હે એવું હે? પણ થોડાક બેગડેગર જેવું લાગો. બોરડીનું લાઈન પડ્યું છે આમાં. મસ્ત મજાનું આઈ લવ શેટર લખ્યું હે બાપુ. જોરદાર. ઓકે નજારો જોઈ શકો છો મસ્ત મજાનો. અને છોકરા બધા ઉપર ચડી ગયા હે. બાપુ શું કહેવાનું છે નજારો તમારો? જોરદાર. અને જરાક આપણે સૂરજને જરાક ડાઉન કરી નાખીએ એટલે તમને જોવાની પણ મજા આવે છે. લાઇટ બ્રાઇટનેસ ચાલતા ચાલતા આપણે અહીંયા પહોંચી આવ્યા. ટેલિસ્કોપ તો ન જડ્યું કારણ કે અહીંયાથી બહુ છેટું થાય છે. રાજાભાઈ હું માટીઓ ઊભી ગયા. રાજાભાઈ જો બધા માટીઓ ફોટા પાડવા માંડ્યા અત્યારે. વ્યૂ પણ જોરદારનો છે. અને આ સાઈડ તમે જોઈ શકો તો આ સાઈડ જે છે એ ટેલિસ્કોપ તો ટેલિસ્કોપ માંથી ન પૂગે ગયા. અને આ સાઈડ જે છે એ ગાજા છે. ગાજા બોર્ડર આવેલી છે આ સાઈડ. આ સાઈડ આવેલી છે રાજાભાઈ. આ સાઈડ મારો ફોન જેટલો ઝૂમ થાય એટલો હું તમને બતાડી. આમ તો બહુ ઝૂમ થાય છે પણ પછી વિડીયોમાં જમાવટ ના આવે. રાજાભાઈ આ ટેલિસ્કોપનો પ્રોગ્રામ હતો એ કેમ કેન્સલ કર્યો તમે? તો કેટલાક કિલોમીટર થાય અહીંયાથી? હે હેઠો રસ્તો જાય છે એમ? ઓકે બરાબર. આપણે થોડો તો બીજા અહીંયા ઇન્ડિયન પણ આવે છે તમે જોઈ શકો. અને પવનની જમાવટ પણ સારામાં સારી છે. અને આપણા રામભાઈ છે એ ફોટોગ્રાફી કરે છે અહીંયા. રામભાઈ હરકો ફોટોગ્રાફી કરજો. काला चश्मा काला जूता काला सब काला काला ये दुनिया भी काली. हेलो રામભાઈ તમે જરા હેન્ડસ્પ્રી કાઢી નાખો એટલે વિડીયો સારો આવે. ફોટો સારો આવે. હા બરાબર છે. हाँ तुम्हारे पास भी नहीं है बढ़िया. जो અત્યારે ગાજામાં હે ને બોમ્બ બ્લાસ્ટ કરી દીધો હે. ચોખ્ખું તમે જોઈ શકો છો આમાં વિડીયોના અંદર. આ મિસાઇલ નાખી અત્યારે અહીંયા ઝૂમ કરીને હું તમને બતાડી શકું બરાબર ને. આ મારું શેડ્રો જ છે એ પણ જોઈ શકો. ઇઝરાયલવાળાએ ગાજામાં અત્યારે નાખી દીધી છે મિસાઇલ. જો આ નાના છોડવા છે અને આ ફ્રૂટ છે ને ખાવાનું હોય છે. બહુ મજા આવે ખાવાની. અંદરથી આવું અને ખટ મીઠું હોય થોડુંક. આમાં ઈ હજી ચાલતા જતા હતા મિત્રો થોડા મળી ગયા. થોડાક મિત્રો આપણે પણ અહીંયા શેડરોજમાં પણ રહે છે બધા. ક્યાંથી છો ભાઈ તમે બધા? कहाँ से हो? नहीं हाँ वो तो सब यूपी ही से. हाँ अभी तो छुट्टियाँ का दिन है तो कैसा लग रहा है? यहाँ का नया साल है. यहाँ का नया साल है. हाँ हमारा भी ऐसे करा तो तुझे सोना था. हाँ तो
અત્યારે અમે દૂરબીન જે છે આજે જઈએ हैं ચાલી ચાલીને આ યુપીના જે મિત્રો છે कितना साल हुआ है भाई 1.5 साल होने वाला है। हाँ 1.5 साल हो गया है ये सभी का। तो हमको भी बहुत अच्छा लगा, सब साथ में आते हैं तो बहुत अच्छा लगता है क्योंकि कोई भी है तो दिल तो भारतीय ही है सबका, अच्छा ही लगता है मिलते हैं तब। यस इलाको बहुत जोरदार से आ पण शेडोटનો જ છે। અહીંયા અમે પહેલી વાર આવ્યા અને જો અહીંયા પહોંચવા આવ્યા જ્યાં ધ્વજ છે ઇઝરાયલનો। શાંત નજારો અને આ બધો નવો એરિયો છે બધો, ઠંડો પવન આવે છે અત્યારે। અને હેલા જાય છે આગળ બધા માટીઓ અને 2-3 માટીઓ આગળ પહોંચી પણ ગયા છે એવું છે। તો આગળ મળીએ હજી પણ। અહીંયાથી બધો તમને ચોખ્ખો નજારો જોવા જળશે। અહીંયાથી દૂરબીન તો જોવા થોડુંક છેટું છે હજી પણ આ નજારો છે તમે જોઈ શકો છો અહીંયાથી। અત્યારે સનસેટ પણ જોવા જડે છે જોરદાર મસ્ત મજાનો, ફોટોનું લોકેશન પણ મસ્ત છે। અને क्या बना है देखो वहाँ से इस वाले पर से और इस वाले અહીંયા જે છે ધવડા નીકળે છે। અહીંયા સામું છે એ ગાજા છે। આ બધા છે ને ગાજા બધું દેખાય છે અહીંયાથી। જો હવે સાફ સફાઈઓ ચાલુ છે અહીંયા। અને અહીંયા પણ હમણાં થોડીક વાર પહેલાં મિસાઇલ નાખી જળવાળા આવે અને સામો છે એ દૂરબીનનો છે। સનસેટ છે પણ થોડુંક હું ડીમ કરીને બતાડું તમને, ધવડા નજારો પણ મસ્ત છે। તો જોવા જઈએ તો આ સાઈડ છે ગાજા છે, અહીંયા गाजा जी से धवड़ा काटे है ईचड़ वाला मिसाइल नाखे है। तो भाई कैसा लगता है? बहुत अच्छा लगता है यहाँ घूमने में, घूमने के लिए अच्छा लगता है। ऐसा देखा जाए तो इजराइल में कोई लोग जो आते हैं ना, हम ही लोग ऐसा है कि हम लोग यहाँ घूमते हैं, डर नहीं है हम लोग। हाँ डर नहीं है। सामने देखा जाए सामने धुआं निकल रहा है अभी, क्योंकि अभी मिसाइल डाल दिया उधर, सफाई चालू है, सफाई अभियान चालू है। ऐसा है भाई। तो બધા માટીઓ જો આગળ જાય છે ને આગળ દૂરબીન છે ને ગાજાનો માહોલ જો માટીઓ લાઈનમાં જાય છે અને હું બધાની પાછળથી વિડીયો ઉતારું છું। ભાગ રે ભાગ મિરખા ભાગ। અને વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી બધા। और कैसा मजा आ रहा है? बहुत बढ़िया, घूमते घूमते बढ़िया भाई। 15-20 दिन છે। गाजा बस बोल के ये बचला भाई है। ये वाली सब बिल्डिंग दिख रहा है इधर, हाँ भाई ये सामने दिख रहा है सब एस्कॉन का, सामने है वो, ये पूरा बिल्डिंग है, उसके आगे सब एस्कॉन का है। आस्कोलन पड़ेगा। અને આ સાઈડ છે તો ગાજા બધું દેખાય છે। સિયા મને માં જોઈ લે એવડી કોઈ નાખી એ ભાઈ મેં તો હું વરે કા કર કરમાં મારે તારે મને પછી દેવાની છે ને આમાં જે છે ભૂકા કાઢી નાખ્યા એ ભાઈ સબ બોય
વિડીયો ચાલુ હોય ને ભાઈ તમારો હા આમાંથી છે ગાજર હાવ જોઈ શકીએ કે સુકા કાઢી નાખ્યા બિલ્ડિંગનું હાવ બતાવી નાખ્યું હે ચોખ્ખે ચોખ્ખું દેખાય છે અહીંયાથી બોર્ડરનું હાલે ચાલે હું જોઉં હા લાલ ચાલુ જ છે હાલે ક્યાંક ચાલુ રાખજે વિડીયો ચાલુ રાખ ચાલુ હે હા આ ટાઈમ પૂરો થઈ જાય હાલે હું જોઉં લે અહીંયાથી જે છે એ બધું દેખાય છે That's the only most રુચરો હા આ જે છે એ અલાર્મ જોવે હે હે ઓકે ટેલિસ્કોપ છે ટેલિસ્કોપથી જોવે હે તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે કેવો નથી લાગ્યો કોમેન્ટ કરજો અને આજનો જે નજારો છે આપણે અહીંયા જે ખતમ કરીએ છીએ આજનો વિડીયો છે એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને આપણે જે દૂરબીન જે પૂગવાનું હતું એ હાલીને આપણે પૂગી ગયા અને રજાના દિવસો આમને માણવાના જ છે વિડીયો ઉતારીને આપણે પણ તો પબ્લિક તમે જોઈ શકો છો અહીંયા પણ કેટલાય લોકો ફરવા આવે છે તો હાલો મળીએ આગળ જય હિન્દ